થઈ ગયું. બોલો. કૃષિ મહોત્સવને લીધે આખી મારી જીવનશૈલી, કાર્યશૈલી અને જીવન પદ્ધતિ બધું જ બદલાઈ ગયું. હું પહેલાં ધંધામાં ધોન આપતો હતો. ધંધામાં આવક સારી હતી એટલે ખેતીમાં પ્રાધાન્ય આપતો જ નહોતો. પણ પછી મને ખેતીવાડી ખાતાના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના સાહેબો, આણંદ કૃષિ યુનિવર્સિટીના સાહેબો અને કૃષિ મહોત્સવ એના લીધે બહુ ઘણો ફાયદો થયો. આખી પદ્ધતિમાં ફેરફાર એવો કર્યો કે જે ધંધામાંથી હું ખેતીમાં આવતો રહ્યો અને ખેતીમાં હું ધંધા કરતાં પણ વધારે આવક મેળવું અને મારી આખી કાર્યશૈલી, જીવનશૈલી બધું જ બદલાઈ ગયું. ખેતીમાંથી જ હું ઊંચો આવ્યો અને ખેતીમાંથી મેં ગાડી લીધી, બાઇક લીધું. ખેતીના આવકમાંથી અને હું એવી રીતે સરવાળો કરું છું, બેલેન્સ શીટ જાળવું છું કે ખેતર વાઇઝ, પાક વાઇઝ, વીઘા વાઇઝ આખા બેલેન્સ શીટ મેળવું છું. કયા નફો, નુકસાન, ભાવ સાથે અને આ ખેડૂતોને પણ હું પ્રોત્સાહન આપું છું. ગઈ સાલ નાવલીમાં કૃષિ મહોત્સવમાં મેં કૃષિ ગોષ્ઠીમાં પ્રવચન આપ્યું હતું. એમાં બધા ખેડૂતો ખુશ થઈ ગયા. એમાંથી મને સાહેબો બીજા ગામડે પણ બોલાવે કે ખેડૂતોને તમે પ્રોત્સાહન આપો અને ખેડૂતને ખેડૂતની ભાષામાં તમે સમજાવશો. એટલે કૃષિ મહોત્સવને લીધે તો બહુ જ ઘણો ફાયદો થયો. આખો ગુજરાતનો વિકાસ થયો. આપણા માન્ય મુખ્યમંત્રી કહેતા હતા પોતાનો ગુજરાતનો અને આખા દેશનો વિકાસ થશે. ખેતી એક ઉત્તમ નમૂનો બની રહે છે. બંધ થતું